હથિયારોમાં મેં આપને કીધું એમ હાલ આપણી પાસે જે આરોપીઓ છે 3 એમાં આપણે પોતાનો શારીરિક બળનો મહત્તમ ઉપયોગ કર્યો છે, કારણ કે એ સિવાય બી બીજા એમના બેલ્ટ જે આપણે પેન્ટના ઉપર પહેરેલ છે બેલ્ટથી એને ખૂબ માર મારેલ છે અને એક લાકડીનો ઉપયોગ કરેલ છે. ઇન્ટરનલ ઇન્જરીઓ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે અને બાહ્યક ઈજાઓ થોડી દેખાય છે, પરંતુ શારીરિક પાછળના ભાગે, બરડાના ભાગે, શરીરના નીચેના ભાગે એમાં ઈજાઓ એક કરતાં વધુ હોવાના કારણે આ મૃત્યુ પામ્યો. ગાડી એમને આપેલી છે કાયદેસર વેચેલી નથી. આ તાત્કાલિક થોડા દિવસનું વાત છે. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે અને એની બી પૂછપરછ કરશે. હા, આમાં એવું છે 11 ફેબ્રુઆરીએ એ ગાડી એની સ્વિફ્ટ દિવસના 3000 લેખે 24 કલાકમાં એ ભાડે લઈ ગઈ. આજે મૃત્યુ પામનાર ઈસમ છે અને 18મા દિવસે આ મૂળ માલિક એટલે આ કામના આરોપી વિશ્વજીત વાઘેલાએ જેમ તેમ કરીને પોતાની સ્વિફ્ટ કાર પાછી મૂકી. એ દિવસે 18 દિવસ પ્રમાણે 54,000 થતા હતા. એ 54,000 બી એણે પરત આપ્યા નહોતા અને સાથોસાથ એણે ગાડી પાછી વેચીએ મારી હતી. એને રિવેન્જ રાખીને આ ઘટનાનું પરિણામ બન્યું. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એમનો કોઈ ગુનાહિત રેકોર્ડ દેખાતો નથી, તેમ છતાં અમે બધું તપાસી અને બીજી જગ્યાએ જ્યાં રહે છે અને અમારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી અમે તપાસ કરીશું બીજા કોઈ ગુનાહિત છે. ઓફિસની અંદર સીસીટીવી કેમેરા નથી, कॉम्प्लेक्स की अंदर हमने मड़ी आया है, इसलिए हमें कार्यवाही करें। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।